તો ગાઈસ ગુડ આફ્ટરનૂન, જય માતાજી. નવા વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે આજે અમારે જવાનું છે આંબાકુટ ગામમાં ગોતેડો કરવા માટે. આ કીટ લઈને મોટી કીટ તો હું ઉભો રહી ગયો પરપોટા. તો ગાઈસ અમારા મોટી કીટ લઈને જવાનું છે ગોતેડામાં આંબાકુટ ગામમાં. થોડો પ્રોગ્રામ મોટો છે અને લાઇટિંગ 1 2 3 4 5 6 7 8 પેટી સારફી અને ટ્રસ પણ છૂટા મૂક્યા છે. તઈ જઈને બધું વ્યવસ્થિત કરવાનું છે. તો ગાઈસ ચાલો હવે આપણે ભૂખ પણ લાગી છે, નાસ્તો બાસ્તો કરી લઈએ. હવે મળીએ, ચાલો તમને. તો ગાઈસ આઈ સર્વિસ વાગી રહી છે, ધીમે ધીમે જાય છે આગળ. શું તમે હું કહું છું? બસ આવે નીકળીએ આપણે ઓર્ડરમાં. તો ગાઈસ અમે ફર્સ્ટ ક્લાસ આઈસરમાં બેસી ગયા છે. હવે અમે આંબાકુટ ગામમાં જઈને મળીએ, પણ અત્યારે અમે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ડીઝલ ભરાઈ લઈએ ફરીથી. રવિ કશું બોલ ને. ચાલો ગાઈસ, તો અમે એમઆર બીજું અને એમઆર રવિ, એમઆર ધર્મેશ અને આગળ એમઆર સુરેશ છે અને બીજું પણ છે એમઆર રાજ और એમઆર વિચાર આવી ગયા છે. તો અમે ડીઝલ ભરાવી લઈએ. હું જાઉં છું ગાઈસ ડીઝલ નાખવા. હા જાઓ, હું બી આવું ને. તો ગાઈસ અત્યારે અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ ડીઝલ ભરાવવા માટે. સાયલેન્ટમાં ભરાઈ દીધું છે, હવે આઈસરમાં ભરાવાય છે ડીઝલ. તું મેરા રોજ કમ લિટલ ક્લોઝ, તું મેરા રોજ કમ લિટલ ક્લોઝ. વિજવા દે દિયે કિતવા દે દિયે. તો ગાઈસ ફાઇનલી અમે ગોગંબા બજારમાં આવી ગયા છીએ. આ બધામો સાયલન્ટ નું ઘૂંઘરું ચાલીને સુઈ ગયો છે અને આ પર રવિ ને વિજય વાતો કરે છે. અમાર વિજયભાઈ કશું બોલશે હવે, બોલો. હે હમણાં નથી બોલું, વાંધો નહીં. આંબાકુટ. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ કયું ગામલા? આંબાકુટ. આંબાકુટ ગામ સાઈડ આવી ગયા છે ને તમે જોઈ શકો છો આઈસર મંદિરની અંદર જાય છે, કારણ કે આ બાજુ છાંયડો છે એટલે છાંયડામાં રાખીને લાઇટિંગ લગાવવાનું કામકાજ રાખ્યું છે અત્યારે. તો ચલો આપણે પણ જઈએ મંદિરની અંદર. સ્વામિનારાયણનો ચાંદલો છે એટલે સ્વામિનારાયણનું મંદિર છે. હવે વાગે છે રિવેસ આઈસર. આ બાજુ છાંયડો છે એટલે આ બાજુ આઈસર ઊભી રાખીને લાઇટિંગ લગાવશે ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ આ બાજુ કામકાજ ચાલી રહ્યું છે, ટ્રસ ફિટિંગ થાય છે અને આ બાજુ છે સ્વામિનારાયણનું મંદિર. તો ચલો દર્શન કરી લઈએ કમ્પ્લેટ. હે બોલીશ વિજય? આવો કે નહીં બોલાય? આ બાજુ છે બોટલ. હે આભા 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 આ રહ્યો મંદિર. તો કાનનું આવી ગયું. તો ગાઈસ ચલો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લઈએ સ્વામિનારાયણનું. સ્વામિનારાયણનું મંદિર છે. તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લઈએ સ્વામિનારાયણનું. જય સ્વામિનારાયણ. તો ગાઈસ આ છે સ્વામિનારાયણનું મંદિર.
તો ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી લીધા છે સ્વામિનારાયણના, અને આ બાજુ ડીજેનું કામકાજ ચાલી રહ્યું છે. લાઇટિંગ લગાવવાનું છે એટલે ટ્રસ ખોલે છે. ટ્રસની પેટર્ન ખબર નહીં કઈ રીતે કરે છે, જોઈ લઈએ ચલો આપણે. તો ગાઈસ આ બાજુ ટ્રસ ખોલીને ટ્રસનો થાંભલો ઉપર લીધો છે આ સાઈડ. બસ ચલો ગાઈસ તો એમઆર વિજુ છે એમ કે બોલ રવિ. દટ્ટો એમ કે દટ્ટો. તો ગાઈસ આ દટ્ટો છે ને બોખો છે એમ કે બોલ ને રવિ. હવે ના સુધરે વિજય બોલ ને. નહીં હું બોલું એમ કે ચાલો ને હવે ના પાડું છું. લાય મોબાઈલ મારો કોના ટાઈમે મને ના કહો તમે. હા ન તો 2252 પર ફોન થઈ જશે કે. ગાઈસ આપણે બોખો તો બોખો પણ આખો ઉભો ના આડો રાખો ને. લેઝર ચડાવો જેમ કે ગાઈસ તો આ બોખો હમણાં લેઝર ચડાવશે. ઝૂમ બંધ કરી દે ને, આપણે ચડાવ્યું યુટ્યુબ પર મેળવાનું છે. લેઝર બતાવી લેઝર જવા દે પત્તો ખેંચીને. તો ગાઈસ આ બોખો એ ઉગડો વર્યો છે, તમે જોઈ રહ્યા છો. હા બોખો એટલી જોરદાર છે. હા તો ગાઈસ આ બાજુ સારફીની પેટીઓ લાઈન બંધ મૂકી દીધી છે સારફી ફિટ કરવા માટે. ટોટલ 8 પેટી છે એટલે 8 દુ 16 સારફી લગાવવાની છે. લેઝર તો ઓલરેડી લગાવી દીધી છે, હવે 16 સારફી લગાવવાની છે. હે શું કહી રવિ? આ 2 નંબર સાર્ફિંગ હવે આપવાની તૈયારી છે. લગાવવા દે ભાઈ બીજા. મોબાઈલમાં લોકેશન નહીં પકડે. તારે શું કરું તા ધુમાડો કાઢે સ્મોકર છે. ગોટારો તૂટી રહેલો છે. વિજય ભૂખ લાગી, દાળ ભાત ખાવા પડશે કે. તો આપણે દાળ ભાત હમણાં ખાવા પડશે, કેમ કે મારી ગાડી ક્યાં પડી છે પેલપા લશ્કરી દૂર છે. તો ગાઈસ લેઝર લગાવી દીધી છે, હવે સારફી લગાવવાની છે. Could you leave दिन तेरे किड धा धा धा. Could you leave दिन तेरे किड धा. Could you leave दिन तेरे किड धा धा धा. Could you leave दिन तेरे बिन ना. ચાલ વિજય એક્શન. નો તો બોલના માર ભાઈ, અમે તો રોજ બોલી આવું. આ સોશિયલ મીડિયા પર વિડીયો છે આપણો મોદી ભાડા એમ કેમ તે બધા હશે તને મસ્તી લાગે છે. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે. 16 સારફી, 4 બ્લેન્ડર અને 2 ટન લાઇટો લાગવાની તૈયારી છે હવે. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે 2 ટન પટ્ટા એકલા રહ્યા છે. કશુંક બોલ રવિ હાડ. ચાલ રવિ. વાટ કોને જોવું
તું મય જતો રહે એ બાર ઉપર અરે અરે આજે સલો બાકી બોલે હા તું મય જતો રહે એમથી કે હાઈ નહીં અમુને સિંહ રહ્યા કે જોજી આર નો તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ નું કામકાજ ઓકે થઈ ગયું છે. લાઇટિંગ લાગી ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે ટેસ્ટિંગ કરી લઈએ. પબ્લિક અત્યારે છે થોડી ઘણી. આ બાજુ મંદિર, આ રહી આપણું સાઉન્ડ.
તો ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે. ગોતેડો લાઇટિંગ છોડે છે. હવે તમને બતાવી દઉં. હવે કેવું રવિ? તો ગાઈસ હવે લાઇટિંગ બધી છોડીને પેટીમાં મૂકવાની છે. હવે માણસો, અમારા માણસો લાઇટિંગ છોડે છે.